ઝટકો ચાલુ હો, ધ્યાન રાખજે. ચાલો મિત્રો, જો આપણે ફરીથી એક ફેર આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ ચણા મસ્તીના થઈ ગયા છે. જો તમે સરસ મજાના શેણા ખાઈ એવા થઈ ગયા છે, અને શેણા ખાવા આવ્યા એવી. તો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. જઈડું એ કઈ રીંગણું તને? હે મનને ઝટકો ચાલુ હોય, ઝટકો ચાલુ હોય શું થઈ ગયું? જરી ગમતો કરંટ આવશે, ઉડાડી નાખી દીશે, બીજું કાંઈ નહીં થાય. જો હવે આપણી વાડી બાજુ આપણે હાલ્યા જઈએ છીએ, અને જો આ વાડી રહી ને એ મારા ભાઈ એમની છે, અને હવે આપણી વાડી આગળ જવાનું છે. તો મિત્રો, જો આપણે આપણી વાડીએ પહોંચી ગયા, અને આ છે આપણા ચણા. જોઈ લો. પહેલાં તો આપણે ચાડિયા પાસે આંટો મારવા જવું. અગર આવું છે ચાડિયા પાસે? ચાડિયા પાસે આવું છે? ચાડિયા પાસે આંટો મારવા જવું છે. ચાડિયો કેવોક બનાવ્યો જોઈ લો મિત્રો. ઢીસણ હમાણા ચણા છે, હાલવાની પણ તકલીફ પડે એવું છે. એટલે આ પાયેલું છે, આમાં ગારો છે. અંદર આંટા મારવી છે ચણામાં. જો આપણે ચાડિયા પાસે જઈ રહ્યા છીએ. ચાડિયો જોવો છે. તો મિત્રો, આપણે જો ચાડિયા પાસે આવી ગયા. આવો સરસ મજાનો ચાડિયો જો મારા પપ્પાએ બનાવ્યો છે. જો એટલે આને આખું બાખ્યું ને એવું કાંઈ છે નહીં. હે આ બાજુ જો ચણાની બાકાજી મંડી બોલાવો. કોઈ દી પાયડા જ નથી. ચણા પર એક નંબર ખાય એવા થઈ ગયા. મિત્રો, જો આપણે ચણા ખાવા બેસી ગયા છે. તડકાઈની ચણા ખાવા લઈને વી આવી. 4 વાગ્યા તોય તડકો લાગે કાળા ગજબનો. ચણા ખાવા દઈએ હાલો વાડીએ. બીજું શું થાય? અહીંયા જો 2 મોઢે ઉપાડે છે. શેણા ખાવાની તો મજા જ આવે. તડકો છે ને તોય શેણા ખાવા વળગી ગયા આપણે. અને સરસ મજાનો સાયો ગોતી, અને જો આ 1-2 છોડવા હારા ગોતી બેસી ગયા એવી. તો મિત્રો, જો હવે તમને આપણી આખી વાડી બતાડું. આ જો જાહેર છે, સરસ મજાની જાહેર છે અહીં શેઠા પાસે. અને મિત્રો, આવા કાગળિયા શું લે બાંધતા છે? હે રોજડાને એવું ન આવે એટલે જો આવું બધું બાંધવું પડે. આ બાજુ શેણા જો ઢીસણ હુમાણા શેણા ઊભા છે. હજી આપણે આગળ પણ બીજા ભાગમાં પણ આંટો મારવા જઈએ. મિત્રો, જો આપણે વાડીની અધવસાળે પહોંચી ગયા છે, ને જો આ સરસ મજાની વરિયાળી પણ એકલા મૂગી છે. અને જો આ બીજો ભાગ છે, અને જો આ બાજુ રહ્યો એ પહેલો ભાગ છે. આ તડકાના લીધે થોડુંક રિઝલ્ટ રેળાય છે, કાળું આવે છે, તો એડજસ્ટ કરી લીજો. જો આખી આપણે વાડીનો નજારો જોવો તમે. તો આ બાજુ જુઓ મિત્રો, આ ટેબલ મૂક્યું છે. જ્યારે મારા પપ્પા દવા છાંટવા આવે ને ત્યારે જો આ ટીપડું છે, આ ટીપડામાં પાણી ભરીને અને આ ટેબલ ઉપર પંપ મૂકે, અને પછી ખંભે પંપ ચડાવીને અને જો આ ચણામાં દવા છાંટે. જો સરસ મજાનું કેવું મસ્તીનું ટેબલ ફિટ કર્યું છે. તો મિત્રો, તડકો ખૂબ લાગ્યો, અને આખી વાડીમાં આંટા માર્યા ને જો આ બધે પરસેવો વળી ગયો. અને જો આ ઝાડના સાંયે મસ્તીનો સાંયો છે, એટલે આપણે પોરો ખાવા બેસી ગયા છે. અને હવે આપણે જવાનું શેણા ખાવા. તો મિત્રો, એક વાત તો સાચી હો, કે હીરાવાળા હોય ને એ આવું વાડિયું કામ ન કરી શકે. મારા પપ્પા એમ કહેતા હતા. મને એવું આજ સાચું લાગ્યું. હું ખાલી આંટો મારવા જ આવ્યો, 5-10 મિનિટ વાડીમાં આંટો માર્યો, ત્યાં જો પરસેવાનો રેપચેપ થઈ ગયો, ને અહીં સાંયે બેસી ગયો. તો આ કરવું બહુ અઘરું છે. તો મિત્રો, હવે વાડીએ ખૂબ મજા તો આવી, અને હવે આપણે ઓલી બાજુ જઈ, ઓલી શું કરે છે એમ. આ તમને વાડી દેખાડી કેવી લાગી આપણી વાડી, કોમેન્ટ કરજો. તો મિત્રો, જો આપણે કોકની વાડીએ શેણા સોરવા જઈએ ને તો આમ સોરવાના, ખેડૂને ખબર ન પડે. જો જબલું ભેરું વાળ્યું છે શેણા સોરીને
ઘરની જ વાડી છે પણ એમ કે આમ સોરો ને તો ખબર ન પડે